ગુજરાતે રાજકારણનું એપિસેન્ટર બની ચૂક્યું છે। આ વાતમાં નવાઈ એટલા માટે નથી કે આમ આદમી પાર્ટી કે જેની દિલ્હીની અંદર સરકાર ગઈ, પંજાબમાં સરકાર બની અને હવે એ જ આમ આદમી પાર્ટીની નજર એ ગુજરાત તરફ છે। ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતી ચૂક્યા છે અને એ દરમિયાન જ્યારે એ ચૂંટણી લડી રહ્યા હતા એ પ્રચાર પ્રસારમાં અરવિંદ કેજરીવાલ આવ્યા હતા અને અગાઉ પણ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ એ હવે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા અવારનવાર ગુજરાત પ્રવાસે આવતા રહેશે અને ગુજરાત એ ફરી એક વખત રાજકારણનું એપી સેન્ટર સાબિત થયું છે, કેમ કે હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ પાયો નાખવા માટે તૈયારી દર્શાવી રહી છે અને એટલા જ માટે અરવિંદ કેજરીવાલ એ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે પોતાનો પાયો મજબૂત કરી રહી છે, કેમ કે અત્યાર સુધી આમ આદમી પાર્ટી પાસે જ્યારે 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી હતી ત્યારે 5 પાંડવો આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો એ ચૂંટાઈને આવ્યા હતા। એ બાદ તેઓ દિલ્હી પણ ગયા, દિલ્હી ખાતે તમામ નેતાઓ સાથે ફોટા પણ પડાવ્યા। ત્યારબાદ સૌથી પહેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ હવે ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું। ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું, પરંતુ ધારાસભ્ય પદ યથાવત રાખ્યું અને હવે જે વિસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું એ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયા જીત્યા છે। વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ એ વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્યાં પહોંચ્યા હતા। તેમની સાથે ભગવત માન હતા, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ હાજર હતા અને તમામની વચ્ચે અરવિંદ કેજરીવાલે ઇટાલિયાને લઈને એવું કહ્યું હતું કે હવે અમે અમારો પાક્કો એકો ઉતાર્યો છે, તમારામાં તાકાત હોય તો તમે તોડી બતાવો, અને આ નિવેદન હતું ભાજપની સામે। ત્યારથી એવું નક્કી હતું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી જીતે છે તો હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર તેમના પાયા મજબૂત કરવા માટેની તૈયારી કરશે। થયું પણ એવું પરિણામ એ આવ્યું વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું કે ગોપાલ ઇટાલિયાએ 17,000 મતોની લીડ સાથે જીત્યા। હવે આ જ વિસાવદરથી આમ આદમી પાર્ટી એ મજબૂતાઈનો પાયો નાખવાની તૈયારી કરી રહ્યું છે અને મજબૂતાઈનો પાયો એક તરફ દક્ષિણ ગુજરાતમાં ચૈતર વસાવા છે કે જે એ દક્ષિણ ગુજરાતની અંદર તેમની મજબૂત પકડ છે અને ત્યાં આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવા એ મજબૂતાઈથી લડત લડી રહ્યા છે, એટલા માટે દક્ષિણ ગુજરાતની અંદર પાયો મજબૂત છે અને હવે મજબૂત પાયો કરવા માટે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની નજર છે। એટલા જ માટે અરવિંદ કેજરીવાલ ફરી એક વખત અમદાવાદ આવી રહ્યા છે। આગામી 2 તારીખના રોજ અરવિંદ કેજરીવાલ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે। આમ તો સદસ્યતા અભિયાનનો ભૂતકાળની અંદર ઈશુદાન ગઢવીએ ગુજરાતની અંદર પ્રારંભ કરાવ્યો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલ હવે એટલા માટે આવી રહ્યા છે કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની જીત થઈ ચૂકી છે અને એ જીતની સાથે જ અરવિંદ કેજરીવાલ એ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે। જ્યારે આ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા। દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીની 2 બેઠક ઉપર જીત થઈ હતી, એક લુધિયાણાની પશ્ચિમ બેઠક ઉપર પેટા ચૂંટણી હતી ત્યાં અને બીજી ગુજરાતના વિસાવદરની। આ બંનેના ઉમેદવારોને ત્યાં બેસાડ્યા હતા, સ્ટેજ ઉપર તેમને સ્થાન આપવામાં આવ્યું, તેમનું સન્માન કરવામાં આવ્યું અને સાથે એ દિલ્હીની અંદર ઉજવણી પણ થઈ। પરંતુ હવે આમ આદમી પાર્ટીની આ વિસાવદર બેઠકની જીત બાદ પહેલીવાર અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। અમદાવાદની અંદર 2 તારીખના રોજ બપોર બાદના સમય દરમિયાન એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને કાર્યક્રમ છે સદસ્યતા અભિયાનનો। આ સદસ્યતા અભિયાન થકી ગુજરાતના એ લોકોને કે જેમને આમ આદમી પાર્ટી તરફ જોડાવું છે અથવા તેમને આમ આદમી પાર્ટી ઉપર ભરોસો છે એ તમામ લોકોને તેમની સાથે જોડવાનો તે લોકો પ્રયત્ન કરશે। ગુજરાતની અંદર પહેલા ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલ્યું હતું અને સદસ્યતા અભિયાનની અંદર ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ પણ બનાવ્યો, અનેક કાર્યકર્તાઓ, લાખો કાર્યકર્તાઓ ગુજરાતના તેમની સાથે જોડાયા। ત્યારબાદ કોંગ્રેસનું પણ સદસ્યતા અભિયાન આવ્યું અને હવે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો વિધિવત રીતે પ્રારંભ થતો હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત એ હવે રાજકારણનું એપી સેન્ટર બની રહ્યું છે, કેમ કે અહીંયાથી આમ આદમી પાર્ટી એ 2027ની તૈયારીઓ હવે શરૂ કરશે। એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે વિસાવદર બેઠક બાદ અરવિંદ કેજરીવાલ જ્યારે પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે આગામી 2027ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને જે તૈયારીઓની શરૂઆત કરવાની છે એ તૈયારી સંદર્ભે પણ એક મહત્વપૂર્ણ બેઠક મળે તેવી શક્યતા છે અને આ બેઠકની અંદર
આમ આદમી પાર્ટીના ગુજરાતના એ તમામ ધારાસભ્યો અને સંગઠનના એ હોદ્દેદારોની હાજરીની અંદર આ બેઠક મળશે. આ સાથે સાથે આ બેઠકની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાની જીત માટે મહેનત કરનાર તમામ આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે અને એ જ તમામ આગેવાનો 2027ની વિધાનસભાની ચૂંટણી માટેનો રોડમેપ નક્કી કરે તો કદાચ નવાય નહીં. કેમ કે જે પરિણામ વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી લઈને આવી છે એ પરિણામથી આમ આદમી પાર્ટી આગામી 2027ની ચૂંટણી લડવા માટેની તૈયારી છે. અને એ સંગઠનની બેઠકની અંદર આ જે હોદ્દેદારો સાથેની જે બેઠક મળશે આ બેઠક કદાચ સૌથી મોટી અત્યાર સુધીની અંદર આમ આદમી પાર્ટીની મહત્વની બેઠક કહી શકાય. કેમ કે તેમની રણનીતિ એ આ બેઠકથી નક્કી થશે 2027 માટેની. જો આ બેઠક મળે છે તો સૌથી વધુ ભાર એ સૌરાષ્ટ્રમાં મુકાશે અને સૌરાષ્ટ્રની અંદર ભાર મુકાતાની સાથે જ ગોપાલ ઇટાલિયાના શિરે પણ વધુ એક જવાબદારી આપવામાં આવશે અને કદાચ એ બેઠકની અંદર જો ગોપાલ ઇટાલિયાના શિરે સૌરાષ્ટ્રની જવાબદારી આપવામાં આવે છે તો સૌરાષ્ટ્રની અંદર આગામી સમયમાં મોટા ઉલટફેરના એંધાણ દેખાય છે. એક તો ગોપાલ ઇટાલિયા એ પાટીદાર સમાજનો યુવા ચહેરો અને વિસાવદરની જીત બાદ ગોપાલ ઇટાલિયાનું નામ પણ સૌરાષ્ટ્રની અંદર ગુંજી રહ્યું છે અને જો ગોપાલ ઇટાલિયાને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવે છે તો આગામી સમયની અંદર સૌરાષ્ટ્રના રાજકારણની અંદર પણ હડકંપ મચે તેવા સમાચાર છે. તો હવે જોવાનું રહેશે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતની મુલાકાતની સાથે સાથે જે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવી રહ્યા છે એની સાથે નવી કઈ રણનીતિને લઈને ચર્ચાઓ થાય છે એ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને સાથે જ અમારા અહેવાલને લઈને? શું ખરેખર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જીત બાદ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને વિસાવદરના ધારાસભ્યની સાથે સાથે સંગઠનની અંદર સૌરાષ્ટ્રની મોટી જવાબદારી આપી શકે છે? એક તરફ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી પાસે એ 3 ધારાસભ્યો મજબૂત છે. એક ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા અને સુધીર વાઘાણી. આ તમામ નેતાઓ જો સાથે મળીને સૌરાષ્ટ્રની જવાબદારી મેળવે છે તો કદાચ આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રની અંદરથી પરિણામ લઈ આવવામાં મહેનત અત્યારથી કરે તો સક્ષમ થાય તેવી એમને આશા છે. તમારું શું માનવું છે? તમારો અભિપ્રાય શું છે? આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં ભાર મૂકે છે કે દક્ષિણ ગુજરાતની અંદર? તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.